કરનારાઓને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી છે। ઓફિસમાં વ્યસન કરવાનું બંધ કરો, અધિકારી હોય કે પ્રજા, વ્યસન મુક્ત થાઓ। ઓફિસના કલાકોમાં તો વ્યસન નહીં કરવું। કોઈ એક વ્યક્તિના લીધે આખું તંત્ર બદનામ થાય છે। કોઈ વ્યસન ન કરે તે જોવાની જવાબદારી આપણી। કોઈ વ્યસન કરે તો બધા સાથે મળીને તેને રોકો। કેટલી ઓફિસો હશે, એમાંથી એક જ ઓફિસમાં આવું થાય એટલે આપણું બધું કામ, તમારું બધું કામ કરેલું ઝીરો થાય। તો આપણે બધાએ તૂટી પડવું પડે ને એક જણ ઉપર, કે તું શું કરે, તારા હિસાબે અમારે આટલા બધાને વાપરવું પડે। મેં કીધું છે કે ભાઈ 11 થી 5 ઓફિસમાં જે તમાકુ ખાતા હોય એ લોકોને રિસ્ટ્રિક્ટ કરવા જોઈએ। આપણા બધા જ અધિકારી પદાધિકારી પ્રજાજનો આવતા હોય તો એ લોકોને પણ ઓફિસ અવર્સમાં ના કરે તો એ વખતે આપણને શું કે પેલું રોજ મીડિયામાં જોઈએ સવારે એટલે એમ થાય કે આ તો હવે, પણ એવું નહીં। આમાંથી આપણે જો આજે સારો વિચાર બધાને આવ્યો ને કે ભાઈ આ થોડુંક રિસ્ટ્રિક્ટ કર્યું હોય તો સારું થાય બધાને। એમને બી 2 મસાલા ઓછા ખવાશે તો તમાકુ જ ખાવાની છે ને, એટલું ફાયદો થશે એને બી, એને ફાયદો થશે, એને થોડું કટશે પણ તોય ફાયદો થવાનો। ઘરવાળા કોઈને ગાંઠતો નહીં હોય, આપણા કીધે ગાંઠશે, નિયમથી ગાંઠશે, તો ફાયદો તો છે, દરેક જણને ફાયદો છે। જોયું છે કે ભાઈ કોઈક સરકારી ઓફિસ હોય કે એની પાછળ પેલી પાનની પિચકારી મારે કે નિર્મળ ગુજરાત 2.0 આપણે કરીએ છીએ ત્યારે કહે છે ને, મીડિયાનું આપણે હોય કે નાની નાની કમ્પ્લેનો આપણી જોડે આવતી હોય છે, પ્રજાજનો આપણને મોકલતા હોય છે, પણ આપણને એમ કે હવે આ તો આયા કરે આવું, તો એમ હવે એ આયા કરે જે આપણા મગજમાં છે એને દૂર તો કરવું પડશે હવે, કારણ કે એમાંથી કોણે ખરેખર સાચી કરી છે। શરૂઆતમાં 2 બાજુ તકલીફ ઓછી છે। શરૂઆતમાં ક્યાંય પણ ઇલીગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઇઝી છે। જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઇઝી છે, એ આપણી સામે નહીં પડે જલ્દી, અને આપણા માટે ઇઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય, પેલું ઘર કરી જાય, મજબૂત પાયો નખાઈ જાય છે, પછી તમારે બધાને મતે તકલીફ થાય, આપણને તકલીફ થાય। તો આ નાની નાની ફરિયાદો જે પ્રજાજનોમાંથી આવે છે એનું પણ એક સોલ્યુશન માટેનો વિચાર કરી શકાય કે ભાઈ એ લોકો ફરિયાદ કર્યા જ કરતા હોય છે, નથી કરતા એવું નહીં, બધા જોતા હોય છે। હવે તો આપણને સીધી પેલા એમાંથી વિડીયો બનાવીને મોકલી દે છે કે આ જુઓ તમે વિડીયો, આ કામ થઈ રહ્યું છે। એટલે હવે તમારે ક્યાંય હોદવા નહીં જવું પડે, પણ પબ્લિક તમને મોકલે છે એની પર તમે ધ્યાન આપશો તોય તમારું ઘણું બધું મોનિટરિંગ થઈ જશે।